ખેડૂતવાસના યુવક ઉપર છરી વડે હુમલો થતા સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે હત્યા કરનાર ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા। ખેડૂતવાસ રૂવાપરી ચોક હનુમાનજી મંદિર પાસે રહેતા મનીષભાઈ કાંતિભાઈ સોલંકી નામનો યુવાન ઘોઘા સર્કલથી મેઘાણી સર્કલના રસ્તા ઉપર જઈ રહ્યો હતો ત્યારે મનીષભાઈ સોલંકી ઉપર છરી વડે હુમલો થતા ઘટના સ્થળ પર લોકોના ટોળા એકત્ર થયા હતા। ત્યારે મનીષભાઈને ગંભીર હાલતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા હત્યાની કલમનો ઉમેરો કરી હુમલાખોર સાજન, ભીમો અને ગોયાને પોલીસે ઝડપી લઈ જેલ હવાલે કર્યા હતા। મારું નામ કાંતિભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી છે અને મારા બેબલાનું નામ છે મનીષભાઈ કાંતિભાઈ સોલંકી। ઘોઘા સર્કલે પાનની દુકાન પાસે ગાડી પર બેઠો હતો તો ત્રણ શખ્સો આવીને એને છરીના ઘા માર્યા છે, બરાબર છે। એકનું નામ સાજન છે, એકનું નામ ભીમો છે ને એકનું નામ ગોયો છે, બરાબર। અત્યારે એનું મૃત્યુ થઈ ગયું છે ને આવા તોમતદારને ખુલ્લેઆમ જવાના જાન્યુઆરીના કેટલા કેસ એની માથે બોલે, જાન્યુઆરીને છરીઓ મારે છે, નિર્દોષ માણસને મારે છે, તો પોલીસ ખાતુંની સામે કાંઈ પગલાં ભરતું નથી। જો કાંઈ નહીં કરે તો હું ગાંધીનગર તક જઈશ। ઘોઘા સર્કલ ભવાની પાન સેન્ટર પાસેનો આ બનાવ છે, જેમાં ગયા રવિવારે આશરે રાત્રે 9 વાગે આ કામે જે મરણ જનાર જે છે મનીષભાઈ સોલંકી હાજર હતા, ત્યારે અજાણ્યા 3 ઈસમો આ વિસ્તારમાં આવી અને બોલાચાલી થયેલ અને બાદમાં મનીષભાઈને આડેધડ છરીના ઘા મારતા આ મનીષભાઈને 108 વડે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને આજે સવારે તેઓ મૃત્યુ પામેલ છે। આ કામે અગાઉ પોલીસે કાંતિભાઈ સોલંકીની ફરિયાદ લઈ અને આ તપાસ પીઆઈ શ્રી ખાંટ કરતા હતા, જેમાં સાહેદોના નિવેદન લેતા જાણવા મળ્યું કે આ કામે જે ભીમા નામનો જે આરોપી જે છે એને અગાઉ મરણ જનાર સાથે શિવાજી સર્કલ પાસે બોલાચાલી થયેલી, જેથી ટીમ દ્વારા આ ભીમાને કોર્ડન કરવામાં આવેલો અને વિસ્તૃત પૂછપરછમાં સુનિલ અને સાજન નામના 2 આરોપીના નામ ખુલતા આ બંનેને બી પોલીસ સ્ટેશન લાવી ઊંડી પૂછપરછ કરતા આ તપાસમાં જાણવા મળ્યું કે સાજનના જે વાઇફ છે તેના વોટ્સઅપ ઉપર આ કામે જે મરણ જનાર જે છે તેના મેસેજો આ જોયા અને બાદમાં આ સાજન અને બીજા 2 આરોપીઓ ભીમો અને ગોપો આ ત્રણેય બાઇક લઈ અને મનીષને સમજાવવા માટે આવે છે અને ઉગ્ર બોલાચાલી થતાં છરી વડે શરીર ઉપર ઘા મારતા આજે મનીષભાઈનું મૃત્યુ થયેલ છે। આ કામે આઈપીસી 300
બેનો ઉમેરો કરવામાં આવેલા છે અને ત્રણેય આરોપીને અટક કરવામાં આવેલા છે. થેન્ક યુ.